મોબાઈલમાં વ્યસ્ત રહેતા અને બેદરકાર માતા પિતા માટે આગ ઉગાડનારો કિસ્સો સામે આવ્યો છે। સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટેલમાં 1.5 વર્ષનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું। 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા તેનું મોત થયું। પિતા વિજયભાઈ, પત્ની અને બાળક ક્રિશિવ સાથે હોટેલમાં એક પાર્ટીમાં ગયા હતા। ત્યાં બેન્ક્વેટ હોલમાં પાર્ટી ચાલતી હતી ત્યારે બાળક અચાનક જ રમતા રમતા બહાર નીકળી ગયું અને ત્યાં પાસે આવેલા વોટર પોન્ડમાં પડી ગયું। પાણીમાં ડૂબતા બાળકનું મોત થયું છે। બેન્ક્વેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં બાળક પડી ગયું હતું। યોગી ચોકના શુભમ રેસિડેન્સી ખાતે રહેતા વિજયભાઈ સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ ખાતે આવેલા યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા। હોટેલના બેન્ક્વેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું શરૂ હતું। આ દરમિયાન વિજયભાઈનો 1.5 વર્ષનો નાનો પુત્ર ક્રિશિવ રમતા રમતા બહાર નીકળી ગયો અને બેન્ક્વેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયો હતો। બેન્ક્વેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી અને બેન્ક્વેટ હોલમાં કોઈને ખબર નહોતી કે બાળક ક્યાં છે। જ્યારે બેન્ક્વેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી એ દરમિયાન બેન્ક્વેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી હતી। તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી। હોટેલના સંચાલકો ક્રિશિવને બહાર કાઢવા માટે દોડી ગયા। બાળકને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તે બેભાન અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। ત્યાં બાળકને મૃત જાહેર કર્યો હતો। અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું, જે પાર્ટીમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા। આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલિયા પોતાના 1.5 વર્ષના બાળક ક્રિશિવ સાથે આવેલા હતા। પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું હતું। ત્યાં તે પાણીમાં પડી જતા અને તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું। કેટલો ગંભીર, કારણ કે મા બાપે સાવચેતી રાખવી જોઈએ આવા બાળકને, લોકોને શું કહેશો? સામાન્ય રીતે જ્યારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, કોઈક પાર્ટીમાં જતા હોય, કોઈક સામાજિક પ્રસંગમાં જતા હોય, તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે। અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર એ દૂર નીકળી જાય, પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું। પાણીમાં એને જોઈને ઉત્સુકતા થઈ અને અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી એની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળી આવેલું દેખાય છે। તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હો તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ।